સુરતમાં ઉધના મગદલ્લા રોડ પર રહેતી 42 વર્ષીય વહુને સસરાએ ગરમ પાણી નાખી ગંભીર રીતે દઝાડી દીધી હોવાની ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પરંતુ હિંસામાં 3 દિવસથી માર ખાઈ રહેલી પીડિત વહુએ કહ્યું હતું કે મોઢું બચાવવા જતાં પીઠ પર ઉકળતા ગરમ પાણીથી દાઝી ગઈ, એટલે સારવાર માટે સિવિલ આવું છું. પીડિતા વહુએ સસરા સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે મારા સસરા બાથરૂમમાં ઘૂસીને મને જબરદસ્તી નવડાવે, કહેવા જાઉં તો ઢીક્કા મૂકીને માર મારી ઘરની બહાર કાઢી મૂકે છે, જ્યારે પતિ અને 17 વર્ષનો દીકરો માત્ર તમાશો જોયા કરે છે. સિવિલના ડોક્ટરો પણ પીડિત મહિલાની વ્યથા સાંભળી ચોંકી ગયા છે. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે લગ્નને 22 વર્ષ થઈ ગયા છે. બસ ત્યારથી જ સાસુ સસરાના અત્યાચાર સહન કરી રહી છું. પતિને કંઈ પણ જઠામણી કરે એટલે મને પાર પડે. હવે એ સામાન્ય બની ગયું છે. અવારનવાર મારતા આવ્યા, પોલીસની મદદ લીધી તો કલાકો સુધી ઘર બહાર રહેવા મજબૂર બની. બસ હવે આ તમામ તકલીફોમાંથી માત્ર મોત જ બહાર કાઢી શકે છે. જો મિત્રો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે ગુરુકુલ એકેડમી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે ગુરુકુલ એકેડમી તમામ સુવિધાઓથી સજ્જ છે. સાથે સાથે રનિંગની તૈયારી માટે 400 મીટરનો ટ્રેક અને એકેડમીનું પર્સનલ ગ્રાઉન્ડ છે. આ ઉપરાંત ફિઝિકલ માટે એકેડમીનું પર્સનલ કેમ્પસ છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને તૈયારી કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની પર્સનલ સુવિધા છે. આ ઉપરાંત ખાસ વાત તો એ છે કે મહિલા ઉમેદવારો માટે મહિલા ટ્રેનર દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તો મિત્રો રાહ કોની જોવો છો, અત્યારે જોઈન કરો ગુરુકુલ એકેડમી. એકેડમીની તમામ પર્સનલ ડિટેલ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે એકેડમીનો કોન્ટેક્ટ કરી શકો છો.